શા માટે પોલેન્ડ આજે પણ જામનગરના જામ સાહેબને યાદ કરીને તેમનો આભાર માને છે? પોલેન્ડના વોર્સો શહેરમાં ભારતથી હજારો માઇલ દૂર ગુડ મહારાજા સ્ક્વેર નામની એક જગ્યા છે, જે જામનગરના જામ સાહેબ દિગ્વિજયસિંહજી જાડેજાના નામ પરથી છે. વાત એમ છે કે 1939માં નાઝી જર્મની અને સોવિયત સંઘે પોલેન્ડ પર આક્રમણ કર્યું. હજારો બાળકો સહિત અનેક નાગરિકોને સાયબિરિયા દેશ નિકાલ કરાયા. ત્યાં ઘણા બાળકોએ ભૂખમરો અને બીમારીથી તેમના માતા પિતાને ગુમાવ્યા અને તેઓ સંપૂર્ણપણે અનાથ અને એકલા પડી ગયા. જ્યારે તેમને સોવિયત સંઘ છોડવાની પરવાનગી મળી, ત્યારે આ અનાથ બાળકોએ ઈરાન સુધીની ભયાનક મુસાફરી કરી. ત્યાંથી તેઓ જહાજમાં સવાર થયા, પણ કોઈ દેશે તેમને સ્વીકાર્યા નહીં. જ્યારે તેઓ બ્રિટિશ ભારતના બોમ્બે બંદર પર આવ્યા, ત્યાં તેમને પ્રવેશ કરવા દેવામાં આવ્યો નહીં. જ્યારે બધી આશા તૂટી ગઈ, ત્યારે ગુજરાતના નવાનગર એટલે કે આજના જામનગરના જામ સાહેબ આગળ આવ્યા. તેમણે બ્રિટિશ સરકારના આદેશને અવગણીને શરણાર્થીઓના જહાજને પોતાના રાજ્યના રોઝી બંદર પર બોલાવ્યો અને તેમણે પોતે બાળકોનું સ્વાગત કરતા કહ્યું, તમારી જાતને અનાથ ન સમજો. હવે તમે નવાનગરના છો અને હું બાપુ છું, નવાનગરના તમામ લોકોનો પિતા, તેથી તમારો પણ પિતા. આ તેમના શબ્દો હતા. મહારાજાએ ત્યાંથી 25 કિલોમીટર દૂર બાલાચડીમાં બાળકો માટે એક ખાસ ઘર બનાવ્યું, જે નાનું પોલેન્ડ તરીકે ઓળખાય છે. તેમણે ખાતરી કરી કે બાળકોને પોલિશ ભોજન મળે, તેઓ પોતાની ભાષા અને સંસ્કૃતિ શીખે. 4 વર્ષ સુધી આ બાળકો ત્યાં રહ્યા, તેમના રક્ષણ હેઠળ સુરક્ષિત રીતે મોટા થયા. યુદ્ધ પછી બાળકો ભલે બીજા દેશોમાં વસી ગયા, પણ તેઓ તેમના બાપુને ક્યારેય ભૂલ્યા નહીં. આખરે પોલેન્ડના વોર્સો શહેરમાં એક પાર્કને ગુડ મહારાજા સ્ક્વેર નામ આપીને તેમનું સન્માન કરાયું. જામ સાહેબની વાર્તા એ વાતની સાક્ષી છે કે કેવી રીતે એક વ્યક્તિની કરુણા નફરત ઉપર પણ જીત મેળવી શકે છે.